નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી અપડેટમાં. આજે આપણે વાત કરવી છે ભારતના અને વિદેશના અને ભારતની ધરતી ઉપર થઈ રહેલા મિટિંગોના સમાચારની, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ તો ઉત્તર પ્રદેશમાં ગઈકાલે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અત્યંત તેજ પવન અને ભયાનક વાવાઝોડાએ રાજ્યના 22 જિલ્લાઓમાં ભારે વિનાશ વેર્યો છે, જેમાં અત્યાર સુધી 111 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને 72થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આપત્તિમાં સેંકડો લોકો ઘરવિહોણા બન્યા છે. ભારતની આ મુશ્કેલ ઘડીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંદેશ પાઠવી અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. જોકે આ બધાની વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે પતરાની છત પકડીને હવામાં ઉડેલો પહેલો વ્યક્તિ અત્યારે બિલકુલ સુરક્ષિત છે. એક વાયરલ વિડીયો થયો હતો કે ઉત્તર પ્રદેશમાં જે વાવાઝોડું આવ્યું ત્યારે એક વ્યક્તિ પતરા સાથે ઉડ્યો હતો. કુદરત આ પીડિત પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ. આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આવેલ વિનાશક વાવાઝોડાને પગલે આજે સવારમાં સંયુક્ત આરબ અમીરાતે યુએઈના વિદેશ મંત્રાલય દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. યુએઈ સરકારે આ કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનાર ડઝનબંધ લોકો પ્રત્યે ઊંડી સંવેદના અને ભારત સાથે એકતા વ્યક્ત કરી છે. તેમણે પીડિત પરિવારો, ભારત સરકાર અને તમામ નાગરિકો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી છે અને આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકો ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરી છે. વડાપ્રધાન મોદીની આવતીકાલની અબુધાબીની મુલાકાત પહેલા યુએઈ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ સંવેદના બંને દેશો વચ્ચેના ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવે છે. આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરેથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગઈ લાવરોવે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી છે. આ બેઠકમાં ડિસેમ્બર 2025માં યોજાયેલા 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ બંને દેશો વચ્ચે થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી અને લાવરોવ વચ્ચે યુક્રેન અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી અને આ તકે વડાપ્રધાને ભારતનો પક્ષ મજબૂતીથી રાખતા ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ વિવાદનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિ દ્વારા જ લાવી શકાય છે. અંતમાં વડાપ્રધાને વિદેશ મંત્રી લાવરોવ મારફતે રાષ્ટ્રપતિ પુતિનને પોતાની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી, જે બંને દેશો વચ્ચેના અતૂટ સંબંધો દર્શાવે છે. આગળ વાત કરીએ તો આજના દિવસની વધુ એક મોટી ડિપ્લોમેટિક અપડેટ નવી દિલ્હીથી આવી રહી છે, જ્યાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રિક્સ ભારત 2026 વિદેશ મંત્રીઓની બેઠકમાં તમામ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું છે અને વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતે દુનિયા સમક્ષ એનર્જી, ક્રૂડ અને ફૂડ અને હેલ્થ સિક્યોરિટી જેવી ગંભીર મુદ્દાઓ ઉપર સહયોગ વધારવાની જરૂરિયાતો ઉપર ભાર મૂક્યો છે. આ બેઠકમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષિત દરિયાઈ માર્ગો, આબોહવા પરિવર્તન અને ટેકનોલોજીનો સમાવેશ સાથે આતંકવાદ સામે લડવું હવે અનિવાર્ય છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ અને તેમાં સુધારાની માંગ મજબૂત રીતે ઉઠાવી છે. બ્રિક્સ ભારત 2026નો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં એક સમાન અને ન્યાયી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઊભી કરવાનો છે. આગળ વાત કરીએ તો દિલ્હીમાં જ રાજદ્વારી ગરમાવો ચરમસીમાએ છે. હમણાં જ મળતી વિગત અનુસાર બ્રિક્સ બેઠકની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ સાથે ખાસ મુલાકાત કરી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સાથે પ્રાદેશિક સુરક્ષા અને ખાસ કરીને દરિયાઈ માર્ગોની સલામતી અંગે ગહન ચર્ચા થઈ હોવાનું જાણવાનું મળેલ છે. ઈરાન અને ભારત વચ્ચેના સંવાદથી આવનારા સમયમાં રણનીતિક ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ મુલાકાત ઉપર આખા વિશ્વની નજર રહેશે. આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સમાચારનો વધુ એક મોટી અપડેટ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે સંયુક્ત અરબ અમીરાત, આમ તો જો કે અત્યારે શુક્રવાર થઈ ગયો છે કારણ કે અત્યારે રાતના વાગ્યા છે 12:05. સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈની ટૂંકી પણ અત્યંત મહત્વની મુલાકાતે અબુધાબી જવા રવાના થઈ જશે. આશરે 2 થી 3 કલાકની હાઈ પ્રોફાઇલ વિઝિટમાં ભારત અને યુએઈ વચ્ચે ઉર્જા સુરક્ષા એટલે કે એનર્જી સિક્યોરિટી ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમાચાર મળી રહ્યા છે કે આ દરમિયાન 2 મહત્વના કરારો ઉપર હસ્તાક્ષર થઈ શકે છે, જેમાં એક છે એલપીજી ક્ષેત્રે અને બીજો છે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે વ્યૂહાત્મક તેલ ભંડાર અંગે હોઈ શકે છે. આ મુલાકાત વેપાર, રોકાણ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ભારત અને યુએઈના સંબંધોને એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે. આગળ વાત કરીએ તો વૈશ્વિક રાજકારણના સૌથી મોટા સમાચાર વોશિંગ્ટનથી, જ્યાં આજે સવારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ બેઠક થઈ છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસ ઉપર છે. આ વ્હાઇટ હાઉસ તરફથી આવેલું નિવેદન છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા, ખાસ કરીને અમેરિકી કંપનીઓ માટે ચીનના બજારો ખોલવા અને ઉદ્યોગોમાં ચીની રોકાણ વધારવા ઉપર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આજે સવારની આ મુલાકાતમાં બંને નેતાઓએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખુલ્લો રાખવા ઉપર સંમતિ સાધી છે, જેથી વૈશ્વિક ઉર્જાનો પ્રવાહ અવરોધાય નહીં.
ચીને આ ક્ષેત્રના સૈનિકરણ અન્ય કોઈ પણ પ્રકારના ટોલ ટેક્સ વસૂલવાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. આ ઉપરાંત ચીને ભવિષ્યમાં પોતાની તેલની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવાની તૈયારી પણ બતાવી છે. અને અંતમાં બંને દેશો એક સુરે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર હોવું જોઈએ નહીં. આજે સવારે થયેલા ઐતિહાસિક બેઠક આગામી સમયે વિશ્વના અર્થતંત્રની સુરક્ષા ઉપર ખૂબ મોટી અસર પાડી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકાર આજે એક મહત્વની પ્રેસ બ્રીફિંગમાં દેશની ઉર્જા સુરક્ષાને લઈને મોટી વિગતો આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ ગભરાઈને ખરીદી કરવાની જરૂર નથી. સરકાર દ્વારા છેલ્લા 3 દિવસમાં 1.40 કરોડ ઘરેલું સિલિન્ડરનું બુકિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી લગભગ 1.39 કરોડની ડિલિવરી પણ થઈ ગઈ છે. આ ઉપરાંત પાઇપ્ડ નેચરલ ગેસ અને ઇલેક્ટ્રિક કુકટોપનો ઉપયોગ વધારવા માટે પણ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જમાખોરી અને કાળાબજારી રોકવા માટે દેશભરમાં 2000થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક વિતરકો ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ સમુદ્રી સુરક્ષાને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે. હોર્મુઝની સામુદ્રી એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ભારતના 2 મહત્વના માલવાહક જહાજો SYMI અને NV સનશાઇન સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે, જે 16 અને 18 મીના રોજ અનુક્રમે કંડલા અને ન્યૂ મેંગ્લોર બંદરે પહોંચશે. જોકે 13 મીના રોજ ઓમાનના જળક્ષેત્રમાં સલાયાનું એક ભારતીય પોત હાજી અલી જહાજ ડૂબી જવાની ઘટના બની છે, પરંતુ રાહતની વાત એ છે કે તેના તમામ 14 સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા છે. છેલ્લા 72 કલાકમાં ભારતીય જહાજો કે નાવિકો સાથે જોડાયેલા અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બની નથી અને તેમાં ક્ષેત્રમાં હાજર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. ભારત સરકાર દ્વારા સતત ઓમાનના અધિકારીઓ અને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહી અને સ્થિતિ ઉપર નજર રાખી રહી છે. તો મિત્રો, આ હતા સૌથી મહત્વના અને ગ્લોબલ અપડેટ્સ. પશ્ચિમ એશિયામાં બદલાતી સ્થિતિ હોય કે વડાપ્રધાન મોદીની મહત્વની વિદેશી મુલાકાતો, અમે તમારા સુધી સચોટ અને સાચી માહિતી પહોંચાડતા રહીશું. જો તમને વિગતો ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક ચોક્કસથી લાઇક કરજો, તમારા મિત્રો સાથે, પરિવાર સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ માહિતગાર રહે અને આવી જ દેશ દુનિયાની તમામ મોટી ખબરો સૌથી પહેલાં જોવા માટે અત્યારે જ આપણી ચેનલ ગ્લોબલ ગુજરાતી અપડેટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોડાયેલા રહેજો. અને છતાં પણ કોઈ પણ પ્રશ્ન કે કોમેન્ટ હોય, મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.